બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક જળ આંદોલન સર્જાય તેવી સ્થિતિ। બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે વધુ એક જળ આંદોલનના એંધાણ સર્જાયા છે। વડગામના કર્માવત તળાવ ભરવાની માંગને લઈ વધુ એક વખત જળ આંદોલનની રણનીતિ ઘડાઈ છે। અગાઉ વિશાળ જળ આંદોલન છેડાયા બાદ સરકાર દ્વારા કર્માવત તળાવ ભરવાની બાહેધરી તો આપી, પરંતુ બજેટ સત્ર દરમિયાન કર્માવતની કોઈ જ જાહેરાત ન થતાં ખેડૂતો રોષે ભરાયા છે। ત્યારે આજે જલોત્રા ખાતે ખેડૂત આગેવાનોની એક બેઠક મળી, જેમાં ફરી કર્માવત તળાવ ભરવાની માંગ સાથે જળ આંદોલન છેડવાની રણનીતિ ઘડાઈ છે। બનાસકાંઠાના વડગામના જલોત્રા નજીક આવેલ કર્માવત તળાવ વડગામ સહિતના પાલનપુરના 125 ગામો માટે જીવાદોરી સમાન તળાવ છે। વર્ષો પહેલા આ તળાવના પાણી થકી આ વિસ્તારના 125 ગામના લોકો પોતાની ખેતી કરતા, જો કે જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ તળાવ સુકાતું ગયું અને વર્તમાનમાં આ તળાવ તળિયા ઝાટક થતા વિસ્તારના 125 ગામના હજારો ખેડૂતોની હાલત કફોડી બની છે। આ વિસ્તારમાં ભૂગર્ભ જળ એટલા ઊંડા ગયા કે આ વિસ્તારના ખેડૂતો પોતાના પારંપરિક ખેતીનો વ્યવસાય છોડવા મજબૂર થવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। ત્યારે પોતાના પારંપરિક ખેતીના વ્યવસાયને ટકાવી રાખવા કર્માવત તળાવ ભરવાની માંગ સાથે આ વિસ્તારના ખેડૂતોએ અવારનવાર તંત્ર અને સરકારને રજૂઆત કરી, પરંતુ કોઈ ઉકેલ ન આવતા છેવટે આ વિસ્તારના 125 ગામના ખેડૂતોએ જલ આંદોલન છેડ્યું હતું। હજારોની સંખ્યામાં ખેડૂતો જિલ્લા મથક પાલનપુરમાં રસ્તા ઉપર ઉતરી ગયા હતા। અંદાજિત અઢી માસ સુધી ચાલેલા જળ આંદોલન બાદ સરકાર દ્વારા ખેડૂતોને તળાવ ભરી આપવાની બાહેધરી આપતા ખેડૂતોએ આંદોલન સમેટી લીધું, પરંતુ તાજેતરમાં બજેટ સત્ર દરમિયાન કર્માવત તળાવની કોઈપણ જાતની જાહેરાત ન કરાતા વિસ્તારના ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો છે। ત્યારે આ વિસ્તારના ખેડૂત આગેવાનો જલોત્રા મહાદેવ મંદિર ખાતે એક બેઠક મળી, જેમાં ખેડૂત આગેવાનોએ ફરી જળ આંદોલન છેડવાની તૈયારી બતાવી આગામી આંદોલનની રણનીતિ ઘડી છે। ત્યારે લોકસભા પડઘમ વચ્ચે વધુ એક વખત જિલ્લા મથક પાલનપુરમાં જળ આંદોલન છેડવાના એંધાણ સર્જાઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ ભરટકડી। આજે અમારી બેઠક મળી હતી બધા ખેડૂતોની, તો એમાં અમે વળી નિર્ણય કર્યો છે કે જો તમે આજે આ 2 દિવસ બજેટ ચાલુ છે, એમાં જો તમે અમારી કર્માવત તળાવનું કંઈ બી વળી પાણી નાખવાનું વળી કંઈ બજેટ નહીં આપો, તો અમે વળી આગામી સમયમાં અમે વળી તમારી જે લોકસભાની ચૂંટણી આવે છે એમાં અમે બહિષ્કાર કરીશું ચૂંટણીનો। અમારા અહીંયા વડગામ પાલનપુર તાલુકાના લોકો બધા ખેડૂતો બધા મળી અને આ નિર્ણય લીધો છે। તો તમે તાત્કાલિક અમારું જે પાણીનો વિષય છે કર્માવત પાણીમાં નાખવાનો, તો આ રીતે તમે ઝડપી એનો નિર્ણય લો। મારું નામ બાબુભાઈ વિરસંગભાઈ ગોળ। શું કહો છો, આજે બેઠક મળી હતી ખેડૂત આગેવાનોની, શું કારણોસર બેઠક? ભૂતકાળમાં જ્યારે પાલનપુર ખાતે અમે 25,000ની જનમેદનીમાં ખેડૂત રેલી નીકાળેલી, ત્યારે મુખ્યમંત્રી શ્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ અમને આશ્વાસન આપેલું અને વિશ્વાસ આપેલો કે કર્માવત અને મુક્તેશ્વરની અંદર પાણી નાખવામાં આવશે અને 500 કરોડ રૂપિયાની માતબર રકમની મંજૂરી પણ એમને કરેલી। ત્યારે અમને એવું કહેવામાં આવેલું કે આ ગુજરાત સરકારનું જે બજેટ આવશે એમાં તમારી પ્રોજેક્ટની વહીવટી મંજૂરી અને બજેટના નાણાં ફાળવવામાં આવશે, પરંતુ આ કર્માવત પાણી વિશે અમારે આજે મિટિંગ બોલાવી હતી, બજેટ ચાલુ હતું એના વિષય, એટલે આજે પાણી બજેટમાં ન ફાળવે તો ફરી અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ અને બહિષ્કાર કરવાના, ચૂંટણીને આપણે બહિષ્કાર કરવાની જાહેરાતમાં અમારી મિટિંગમાં જાહેરાત થઈ છે। આજની મિટિંગમાં પાણીની કેટલી જરૂરિયાત છે? પાણી વગર ચાલે એમ જ નહીં। પાણી બિલકુલ ફુવારા બિલકુલ ઓછા થઈ જાય, 4, 5, 10 ફુવારા ઉપડે છે હાલ, અને લોકો ખેતી ઉપર નિર્ભર છે આ 2 તાલુકા। 31/10/2022ના દિવસે દિયોદર ખાતે માનનીય વડાપ્રધાન શ્રીએ કર્માવત સરોવર અને મુક્તેશ્વર ડેમને નર્મદાના નીરથી લબોલબ ભરવાની ખાતરી આપેલી, પરંતુ 1 વર્ષ જેટલો સમય વીતવા છતાં હજી સુધી કર્માવત પ્રોજેક્ટને વહીવટી મંજૂરી કે બજેટની અંદર નાણાંની જોગવાઈ કરવામાં આવી નથી। ત્યારે ગુજરાત સરકારને વિનંતી કરું છું કે આગામી દિવસોમાં જ્યારે બજેટ ઉપર ચર્ચા ચાલી રહી છે ત્યારે તાત્કાલિક ધોરણે કર્માવત પ્રોજેક્ટને વહીવટી મંજૂરી અને બજેટના નાણાં ફાળવવામાં આવે।